Hello, students. A very good morning, everyone. In this lecture, we are going to discuss about Gauss law, right? Yes, in the previous lecture, we had discussed about electric flux and dipole, right? We have calculated electric field along the axis of the dipole, along the equator of the dipole. Okay, let's study Gauss law today. See, Gauss law is to find electric field. શું કામ કરે છે Gauss law? Electric field easy way માં ગોતાવવામાં મદદ કરે છે, right? Gauss law states that E dot dA is equals to flux is equals to sigma q by epsilon naught. શું છે સર? બધું શાંતિથી સમજી ક્લિયર કરું તમને. Gauss law is almost equivalent to Coulomb's law. Gauss law શું કહે છે? તો કે એવું કહે છે કે કોઈ પણ એક ક્લોઝ 3D ફિગરમાંથી કોઈ પણ એક ક્લોઝ 3D ફિગર, એટલે you can take it a sphere, you can take a cylinder, કોઈ પણ ક્યુબ, આવી કોઈ પણ 3D ક્લોઝ સરફેસ હોય એમાંથી જે ફ્લક્સ પાસ થશે એ ફ્લક્સ ઇક્વલ્સ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ આવો થશે. ક્લિયર? પહેલા I will make it very clear to you. Gauss law is to calculate electric field. અમુક શેપ હોય એની ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય તો Gauss law થી ઇઝીલી મળી જાય. જેમ કે આપણે આની એપ્લિકેશન્સ ડિસ્કસ કરશું. We'll calculate electric field due to infinitely long charged wire, due to slit, due to spherical shell, right? તો આ બધા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતવી હોય તો Gauss law થી ઇઝીલી મળી જાય. શું કહે છે Gauss law? તો Gauss law એવું કહે છે કે કોઈ પણ એક ક્લોઝ 3D ફિગર છે, જેમ કે સ્ફિયર છે, સિલિન્ડર છે, ક્યુબ છે, કોઈ પણ 3 ડાયમેન્શનલની ફિગર છે, બરાબર, એમાં કોઈ ચાર્જ એન્ક્લોઝ થયો છે, તો આ 3D માંથી કેટલો ફ્લક્સ બહાર આવશે, ઇટ ઇઝ given by the formula flux equals to sigma q enclosed by epsilon naught. આટલો ફ્લક્સ કોઈ ક્લોઝ 3 ડાયમેન્શન માંથી પાસ થશે. This is what Gauss law says. બરાબર? ચલો આને આપણે ડિટેલમાં સમજી કે Gauss law વધારે યુઝફુલ ક્યાં છે. એપ્લિકેબલ તો બધે છે, રાઈટ? આ કેવી રીતે લાવ્યું અને આ શું કહેવા માંગે છે ચાર્જ એન્ક્લોઝ, આજે આ બધું ડિસ્કસ કરીએ. એટલે પહેલા તો તમને ક્લિયર હોવું જોઈએ કે Gauss law એક ઇઝી મેથડ છે, એક ઇઝી વે છે ટુ ફાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફોર સર્ટેન શેપ, રાઈટ? શું કે છે સ્ટેટમેન્ટ Gauss law? તો કે કોઈ નેટ ફ્લક્સ કોઈ 3 ડાયમેન્શનમાંથી કેટલો પાસ થઈ શકે છે, તો એની આ ફોર્મ્યુલા છે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન નોટ. ઇવન ધો Gauss law નું એવું પરફેક્ટ પ્રૂફ ક્યાંય છે નહીં. ઓકે, ચલો આપણે આજે સમજીએ શું કહેવા માંગે છે. માન લો એક ચાર્જ મેં અહીંયા લીધો, ક્યુ ચાર્જ, ઓકે, ક્યુ ચાર્જ. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા જોઈ છે મારે, આર ડિસ્ટન્સ છે. કેટલા ડિસ્ટન્સ છે સ્ટુડન્ટ્સ? આર ડિસ્ટન્સ છે, બરાબર. હું અમુક પોઈન્ટ્સ માર્ક કરી દઉં છું. કે માની લો અહીંયા ચાર્જ છે, આર ડિસ્ટન્સ અહીંયાથી આમ, આર ડિસ્ટન્સ અહીંયાથી આમ, આર ડિસ્ટન્સ આમ, આ બધા કેટલા ડિસ્ટન્સ છે સ્ટુડન્ટ્સ? આર ડિસ્ટન્સ છે. અચ્છા, મને એક વાત કહો, અગર બધા પોઈન્ટ્સ આર ડિસ્ટન્સ એ જોઈ, આ ડિસ્ટન્સ આર, આ ડિસ્ટન્સ આર, આ ડિસ્ટન્સ આર, આ બધું જો આર ડિસ્ટન્સ એ જોઈ, તો ડોન્ટ યુ થિંક કે આ બધા જ પોઈન્ટ્સ ઉપર મેગ્નીટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ સેમ આવે? આઈ એમ ટોકિંગ અબાઉટ ધ મેગ્નીટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. કેટલી આવે? 1 પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલી આવે? kq બાય r સ્ક્વેર. સેકન્ડ પોઈન્ટ ઉપર kq બાય r સ્ક્વેર. થર્ડ પોઈન્ટ ઉપર kq બાય r સ્ક્વેર. ઓકે, એક ઇમેજિનરી સરફેસ આ પોઈન્ટને જોઈન કરીને બનાવો, ઇટ વિલ બી અ સ્ફિયર. સ્ફિયર છે, 3D છે. ડન? આટલી ખબર પડી શું કહું છું? મેં અહીંયા ચાર્જ મૂક્યો, આ બધા ડિસ્ટન્સ સેમ છે, આર, બધા આર ડિસ્ટન્સ છે.
રાઈટ. આપણને શું કીધું છે ગોસ લો? આપણને એવું કીધું છે ગોસ લો કે જે ફ્લક્સ પાસ થશે ક્યુ બાય એપ્સિલોન થશે. ચલો આ જોઈએ કેટલો ફ્લક્સ પાસ થાય છે. મેં શું કર્યું છે? આઈ હેવ ટેકન અ સ્પીયર, ધીસ વિલ બી અ સ્પીયર, બરાબર. એની અંદર ચાર્જ છે, તો આ સ્પીયર માંથી જે ફ્લક્સ બહાર આવે છે એ આટલો આવે છે અકોર્ડિંગ ટુ ગોસ લો. ફાઇન, લેટ્સ સી. લેટ્સ સી. આ ચાર્જ આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હશે, ઓફકોર્સ. આ ચાર્જ આ પોઈન્ટ ઉપર એની ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હશે સ્ટુડન્ટ્સ. તો ભાઈ આનો એરિયા વેક્ટર એ આમ જ બને. એરિયા વેક્ટર એટલે આઉટવર્ડ નોર્મલ ટુ ધ સરફેસ. સરફેસ આમ હોય તો આઉટવર્ડ નોર્મલ આમ થાય. તમારી સરફેસ આમ છે, આઉટવર્ડ નોર્મલ, આઉટવર્ડ નોર્મલ, આઉટવર્ડ નોર્મલ, આઉટવર્ડ નોર્મલ. એટલે each and every point, at each and every point, E and dA are in same direction, are in same direction. Okay, so can I write flux will be equals to integration E dot dA. E dot dA. આ તો આપણે સમજ્યા હતા. Flux is equals to E dA cos 0 close surface. બરાબર. અહીંયા E અને dA વચ્ચેનો એંગલ કેટલાનો છે બાળકો? 0. E and dA વચ્ચેનો એંગલ કેટલાનો છે? 0. ડન. ઓકે, તો E ઇન્ટિગ્રેશન dA. E કેમ બહાર લીધું? તો કે આ જે સરફેસ છે અહીંયા વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી સેમ. વેલ્યુ વિલ બી સેમ. ડન. ઓકે, વોટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ? આ પોઈન્ટ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થશે? કે ક્યુ બાય આર સ્ક્વેર. અને આ dA 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 આ બધું ઇન્ટિગ્રેટ કરો તો શું આવે? A. વોટ ઇઝ A? સરફેસ એરિયા ઓફ સ્ફિયર. that will be 4 pi r square. 4 pi r square. r square gets cancelled. Flux is equals to 4 pi q. K એટલે શું હતું સ્ટુડન્ટ્સ? 1 by 4 pi epsilon naught. Then 4 pi gets cancelled. So finally flux જે આપણને મળે છે કેટલું મળ્યું? q by epsilon naught. રાઈટ. તો આ જે છે એ તમારો ગોસ લો કે છે કે કોઈ ચાર્જ 3D ની અંદર એન્ક્લોઝ કરેલો હશે તો એ જે 3D સરફેસમાંથી ફ્લક્સ બહાર આવશે એ આટલો આવશે, q by epsilon naught. ઓકે, હવે આને થોડું ડિટેલમાં ડિસ્કસ કરીએ શું કહે છે. પહેલા તો જો જે ફ્લક્સ બહાર આવે છે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ size and shape of the surface. કે નહીં સ્ટુડન્ટ્સ? તમારી સરફેસની સાઇઝ શું છે? આની રેડિયસ r લો યા આની રેડિયસ 2r લો, ફ્લક્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેડિયસ ના, ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સાઇઝ એન્ડ શેપ. એટલે નો મેટર whether you are taking any closed surface, રાઈટ. અગર અહીંયા ચાર્જ q હોય, અહીંયા બી બધામાં q હોય, તો નેટ ફ્લક્સ કમિંગ આઉટ ફ્રોમ ધીસ કાઇન્ડ ઓફ ક્લોઝ સરફેસ વિલ બી q by epsilon naught. ક્લિયર? જો ને પણ અહીંયા ક્યાંય રેડિયસ કે એરિયા એવું તો કંઈ આવ્યું નથી. તો સાઇઝ એન્ડ શેપ ઉપર આ ફ્લક્સ જે ક્લોઝ 3D માંથી પાસ થાય છે જ્યારે એની અંદર ચાર્જ મૂકવામાં આવે છે ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ ઓફ સાઇઝ એન્ડ શેપ. હવે જો ને આમાં શાંતિથી સમજીને બધા પોઈન્ટ્સ તો આપણને એવું થાય કે સર આ તો તમે એક સ્ફિયર કન્સિડર કર્યો છે, એક સ્ફિયર કન્સિડર કર્યો અત્યારે, એટલે તમારે અહીંયા r સ્ક્વેર કેન્સલ આઉટ થઈ ગયું અને એટલે તમને જે રિઝલ્ટ મળ્યું એમાં તમે એવું કહો છો કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સાઇઝ એન્ડ શેપ. રાઈટ. આ બુકમાં નથી આપ્યું પણ આ સમજવા જેવી વાત છે. રાઈટ. અગર મારી આ સરફેસ કોઈ રેન્ડમ ક્લોઝ સરફેસ હોત, મતલબ નોટ એક્ઝેક્ટલી સ્ફિયર, આવી રીતની કોઈ 3 ડાયમેન્શનની સરફેસ છે, અહીંયા ચાર્જ મૂકું છું તો હવે તો સર આર ઉપર ડિપેન્ડન્સી રહે નહીં? નો રહે. કોઈ પણ 3D ક્લોઝ સરફેસ હોય ને સ્ટુડન્ટ્સ, આર ઉપર ડિપેન્ડન્સી નો રહે. એકચ્યુઅલી આ ટાઈપની કોઈ સરફેસ હોય ને તો આમાં પહેલો સોલિડ એંગલનો કન્સેપ્ટ યુઝ કરવાનો આવે. હવે સિન્સ આ તમારા ગુજરાત બોર્ડના સિલેબસમાં નથી, આ તો જસ્ટ તમને લો ને વધારે ડિટેલમાં સમજાવવા માટે કરું છું કે આપણે આટલો એરિયા લેવાનો DA, આ એરિયા લેવાનો પેલો
એરિયા વેક્ટર. સોલિડ એંગલ તમે ભણ્યા છો. સોલિડ એંગલ ઇઝ ડિફાઇન્ડ એઝ DA by R square. હવે આવું DA અહીંયા હું DA લઉં, અહીંયા DA લઉં, આ બધી જગ્યાએ લઉં, ઇન્ટિગ્રેટ કરું એટલે છેલ્લે R સ્ક્વેર થી તો ઇન્ડિપેન્ડન્ટ જ થઈ જશે. ક્લિયર? So irrespective of the type of closed surface, whenever a charge is enclosed in a three-dimensional surface, the flux coming out from that surface is Q by epsilon naught. ક્લિયર છે? ડન. ભલે આવી સરફેસ હોય યા હજી કોઈ રેન્ડમ સરફેસ તમે બનાવો, રાઈટ, આર ઉપર એની ડિપેન્ડન્સી રહેશે જ નહીં. એના માટે આ સોલિડ એંગલનો કન્સેપ્ટ 11th તમે વધારે ડિટેલમાં સમજવા જોઈએ. ડન, બરાબર. અને અમસ્ત રીતે ક્લિયર સોલિડ એંગલ ઇઝ ડિફાઇન્ડ એઝ DA by R square. નીચે R square વાળો ફેક્ટર કપાઈ જશે. ઓકે ફાઇન. હવે આને થોડું આપણે આગળ સમજીશું કે છે. તો આપણને અત્યારે આવું મળ્યું કે ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ DA which is equals to Q by epsilon naught. ઓકે, આને આગળ કેરી ફોરવર્ડ કરીએ. હા, લોમાં એવું કીધું છે Q enclosed by a surface. Q enclosed by a surface. કેમ ભાઈ? એવું જરૂરી થોડી છે કે એક જ ચાર્જ હોય. માની લો આવી રીતની કોઈ સરફેસ મેં લીધી. I've kept a charge Q1, I've kept a charge Q2, minus Q3, Q4. Right? So now what is the flux coming out from this surface? So net flux will be equals to Q enclosed. Like Q1 plus Q2 plus minus Q3 plus Q4 upon epsilon naught. આટલો ફ્લક્સ છે. Done. We'll consider only those charges which are lying inside the closed surface. બરાબર. ફ્લક્સ ગોતતી વખતે આ રાઈટ સાઈડ નો જે ચાર્જ છે Q enclosed એ જ લેવાના જે સરફેસ ની અંદર લાઈ કરે છે. સરફેસ ની બહાર લાઈ કરે ને એ તો અમસ્ત રીતે કાઉન્ટ ન કરવાનું હોય. એના લીધે ફ્લક્સ બનતોય નથી. માની લો અહીંયા કોઈ ચાર્જ છે Q5 કોઈ ચાર્જ છે, તો આના લીધે કોઈ ફ્લક્સ આમાંથી બનતોય નથી. નેટ ફ્લક્સ વિલ બી 0. લાઈક જો આવી રીતની સરફેસ છે, બરાબર. અહીંયા એક ચાર્જ લીધો Q5. તો મારે શું કરવાનું છે? એક અહીંયા એરિયા કન્સિડર કરો નાનકડો. આનો સ્ટુડન્ટ એરિયા વેક્ટર આમ આવે તો સામે સિમેટ્રિકલી અહીંયા એરિયા કન્સિડર કરો નાનકડો. આનો એરિયા આમ આવે કે નહીં? હવે આ ચાર્જ બહાર છે, યસ. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર આમ હોય, યસ. એની જ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ પોઈન્ટ ઉપર આમ હોય. ખબર છે મને કે બહુ યુનિફોર્મ ન હોય, અલગ અલગ હોય, પછી તો બહુ ડિટેલમાં જવું પડે. તો અહીંયા સિમ્પલી સમજો કે આ જે સરફેસ છે આમાં ફ્લક્સ એન્ટર થયો એટલે નેગેટિવ, આમાંથી ફ્લક્સ લીવ કરે છે એટલે પોઝિટિવ. સો નેટ ફ્લક્સ passing through this closed surface because of the charge which is lying outside, that is 0. એટલે only those charges are considered which are lying inside. On the surface વાળું કઈ નહીં લેવાનું, બહારનું નહીં લેવાનું. એક ચાર્જીસ લેવાના જે અંદર લાઈ કરે છે. ક્લિયર છે સ્ટુડન્ટ્સ? યસ. અને બીજી વસ્તુ, ઇન્ટિગ્રેશન E ડોટ DA, આમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ જે લઈ છે this is because of all the charges. એટલે જે અંદર હોય ને બહાર હોય બધા ચાર્જીસને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેલ્ક્યુલેશનમાં લેવાની રહેશે. પણ જ્યારે ચાર્જની વાત આવે ત્યારે એ જ ચાર્જીસ કન્સિડર કરવાના જે અંદર લાઈ કરે, રાઈટ? આમાં કઈ બહુ ફરક નથી પડતો. તમે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ બહારના ચાર્જની નો લો ને તો રિઝલ્ટ જનરલી વેરી નથી કરતું, પણ ઇટ્સ ઓકે. એટલે ફાઇનલી જ્યારે તમે આવું લખો છો ક્લોઝ ઇન્ટિગ્રેશન E ડોટ DA, તમને આટલી ખબર હોવી જોઈએ વિચ ઇઝ સિગ્મા Q enclosed upon epsilon naught. તો this is your Gauss law, right? ક્લોઝ સરફેસ માંથી ફ્લક્સ કેટલો બનશે એના માટેનું ઇક્વેશન છે. આ બધા ચાર્જીસ નું લેવાનું, આ ઈ ચાર્જીસ જે અંદર લાઈ કરે છે, સરફેસ પર નહીં અને બહાર નહીં. ચલો આટલું આવડી ગયું.
ડન સ્ટુડન્ટ્સ, ક્લિયર? થોડા ઇઝી ક્વેશ્ચન તો કરાવું, પણ હજી આપણે પેલા ગોઝ લો ને હજી થોડું સમજી. હવે ગોઝ લો ઇઝ applicable for all the surfaces or for all the condition. બરાબર, કોઈ બી સરફેસ હોય, કોઈ પણ કન્ડિશન હોય, ગોઝ લો લાગશે બધામાં, એપ્લિકેબલ બધે છે. બરાબર, યુઝફુલ છે, મોર યુઝફુલ when the field has symmetry. એટલે સર આના ઉપરથી આપણે અમુક ક્વેશ્ચન સમજશું. એટલે શું સિમેટ્રી ન હોય? પહેલા તો સિમેટ્રી એટલે શું ઈ જ કહો, એ તો કહું જ છું તમને, પણ શું સિમેટ્રી ન હોય તો ગોઝ લો નહીં લાગે ના? તમે આ પેલા વાંચો શું કહું છું. એપ્લિકેબલ તો ગમે તે સરફેસ માટે છે, ગમે તે, એમાં ફિલ્ડ સિમેટ્રિકલી છે કે નથી એની સાથે કઈ લેવા દેવા જ નથી. આમાં એવું કે છે એપ્લિકેબલ બધે છે, તમે લગાવી શકો બધી જ સરફેસ પર, પણ વધારે યુઝફુલ ત્યારે આવે when the field has symmetry. field has symmetry એટલે માન લો અત્યારે જેમ કે આ આપણે સ્ફિયર લીધું, ચાર્જ અહીંયા લીધો, તો જો આ ફિલ્ડ સિમેટ્રિકલી છે, જો આમે છે તો આમે છે, આ સાઈડે છે તો આ સાઈડ બી છે, આમ પણ છે તો આમ પણ છે, તો ફિલ્ડ ઇઝ સિમેટ્રિક અબાઉટ ધીસ ચાર્જ છે. તો આવા બધામાં ઇઝીલી ગોઝ લો લાગે, આવા બધામાં ઇઝીલી ગોઝ લો લાગે. માન લો એક જ સાઈડ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, બીજે ન હોય, બરાબર, તો ગોઝ લો લાગે ખરી, પણ આ કેલ્ક્યુલેશન અઘરું થઈ જાય. એટલે એ શું કે છે, વધારે યુઝફુલ ક્યારે છે? when the field is symmetrically about the surface. અને આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. જો આટલું ક્લિયર પહેલા? હજી એકવાર બોલું છું, યુઝફુલ ખાલી એવી જગ્યાએ છે જ્યાં ફિલ્ડ સિમેટ્રિકલી છે. સિમેટ્રિકલી એટલે બધી બાજુ છે. ડન. બીજું, surface that we choose or surface where Gauss law is applied is called Gaussian surface. જે સરફેસ ઉપર ગોઝ લો લગાવીએ છીએ એવી સરફેસને ગોઝિયન સરફેસ કહેવામાં આવે છે. ગોઝિયન સરફેસ need not to be real one, it can be hypothetical also, કોઈ ઇશ્યુ નથી. જેમ કે માન લો અત્યારે આ સ્ફિયર આપણે બનાવ્યું, અહીંયા ચાર્જ, તો this is your Gaussian surface. હું અહીંયા ગોઝ લો લગાવું છું ને આ સરફેસ ઉપર, that is Gaussian surface. Yes, Gaussian surface પર એવું બી કહી શકો કે the imaginary surface where value of electric field remains the same, એવું બી કહી શકાય, value remains the same. ડન છે? ક્લિયર? ખબર પડી આટલી? ટેક્સ્ટ બુક ગુજકેટ સુધીનું તો કરાવી જ દીધું છે મેં. ચલો થોડું આગળ કરીએ. રાઈટ, ચલો લેટ્સ ડિસ્કસ ફ્યુ ક્વેશ્ચન્સ. માન લો આવી રીતે આપ્યું તમને, આવી રીતની એક સરફેસ આપી છે, એની અંદર બીજી સરફેસ છે. ધીસ આર ધ ટુ ગોઝિયન સરફેસ, ગોઝિયન સરફેસ એ, ગોઝિયન સરફેસ બી. કોઈ પણ રેન્ડમ ચાર્જ મૂકો ને, ચલો 10 નેનો કુલમ, -5 નેનો કુલમ, 25 નેનો કુલમ, 30 નેનો કુલમ. મેક શ્યોર 30 નેનો કુલમ ઇઝ ઓન ધ સરફેસ, -50 નેનો કુલમ. આવું કે હવે મને એમ કે ફાઇન્ડ ધ ફ્લક્સ થ્રુ સરફેસ એ માંથી કહેશે તો આ ચાર્જીસ લેવાના જે અંદર હોય. આ સરફેસ એ છે ને, તો આ તો બે ચાર્જીસ બધા બહારના થઈ ગયા, 25 બહારનો થઈ ગયો. તો ફ્લક્સ પાસિંગ થ્રુ એ વિલ બી 10 + -5 on epsilon naught, that is 5 નેનો કુલમ બાય epsilon naught. આટલો ફ્લક્સ એ માંથી જશે, ક્લિયર છે? ડન છે સ્ટુડન્ટ્સ? બી માંથી કહેશે તો બી માંથી કે તો કેટલા ચાર્જીસ અંદર છે? 25, 5, 20, 20 ને 10, 30. આની લેવાનો ઓન ધ સરફેસ ની, આઉટસાઇડ તો કોઈ વાર નહીં. 30/epsilon naught, that's it. ક્લિયર? ચલો એક તમારી ટેક્સ્ટ બુક નો ક્વેશ્ચન કરાવું. એમને એવું કીધું છે
કે એક સ્પીયર છે જેની રેડિયસ 10 સેન્ટીમીટર છે. there is a sphere of radius 10 centimeter. A charge is placed at the center. Charge is placed at the center. Okay, so now what is the flux? The flux passing is 5. Flux passing through it is 5. અગર હું આની રેડિયસ ડબલ કરું તો કેટલો ફ્લક્સ જાય? મતલબ રેડિયસ ડબલ કરું તો કેટલો પહેલા થઈ જશે? 20. રેડી? ચાર્જ તો ઈ જ છે ક્યુબ, તો ફ્લક્સ વિલ રિમેન ધ સેમ. સ્ટાર્ટિંગમાં તો કીધું સ્ટુડન્ટ્સ, ફ્લક્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેડિયસ. કોઈ 3D સરફેસની અંદર ચાર્જ એન્ક્લોઝ થયો હોય તો ડાયરેક્ટલી ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ લગાવી શકો તમે, રાઈટ? ઇન્ડિપેન્ડન્ટ ઓફ રેડિયસ. રેડિયસ 20 હોય કે 10 હોય કે 30 હોય, આપણે શું લેવા દેવા? સો ફ્લક્સ વિલ રિમેન ધ સેમ. ચલો, ક્લિયર? ઓકે, હવે આપણે ઓલા પોઈન્ટ ડિસ્કસ કરીએ. આપણે એવું કીધું કે મોર યુઝફુલ વેન ફિલ્ડ હેઝ સિમેટ્રી. ફિલ્ડ હેઝ સિમેટ્રી એટલે શું? ચાલો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. જો માની લો આ ક્યુબ છે, ચાર્જ એક્ઝેક્ટલી સેન્ટર ઉપર રાખું છું, તો તમે એવું જોઈ શકો ને કે આ ફિલ્ડ જે છે આમે બનશે, આમે બનશે, આમે બનશે, આમે બનશે, બધી બાજુ સિમેટ્રિકલી બનશે, રાઈટ? તો આમાં તમે ડિરેક્ટલી flux passing through the whole cube K, so that will be Q by epsilon naught, because already there is a symmetry in the field. છે મને એમ કે આ એક ફેસમાંથી કેટલો ફ્લક્સ થાય? એક ફેસમાંથી તો 6 ફેસ હોય. ઓલરેડી ચાર્જ સિમેટ્રિકલી જ પ્લેસ કરેલો છે, મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડ બધા સિમેટ્રિક જ છે. 1/6 ઓફ Q બાય એપ્સિલોન નોટ, રાઈટ? તો કોઈ એક ફેસમાંથી કેટલો જશે? 1/6 જશે. ડન? ઓકે, આ જ ક્વેશ્ચન થોડું ચેન્જ કરી દઉં. આ ક્યુબ છે, માન લો અહીંયા ચાર્જ રાખ્યો છે, અહીંયા ચાર્જ રાખ્યો છે. હવે મને એવું પૂછે છે કે વોટ ઇઝ ધ ફ્લક્સ પાસિંગ થ્રુ ધ ક્યુબ, રાઈટ? તો આમાં જો અહીંયા ફિલ્ડ વિલ નોટ હેવ ધ સિમેટ્રી. કેમ? ચાર્જ એક કોર્નરમાં છે, એક સાઈડ છે, રાઈટ? તો એક બીજો ક્યુબ ઇમેજિન કરો ને. કેવી રીતે ઇમેજિન કરશો? એવી રીતે ઇમેજિન કરો કે ચાર્જ સેન્ટર પર આવી જાય. ચાર્જ સેન્ટર ઉપર આવી જાય એટલે ફિલ્ડની સિમેટ્રી બની જાય, રાઈટ? તો ચાર્જને સેન્ટર ઉપર લાવવા માટે જો બીજો ક્યુબ બાજુમાં ડ્રો કર્યો તો હવે આ સિમેટ્રિકલી થઈ ગયું. ડન? તો હવે આ આખામાંથી કેટલો ફ્લક્સ જાય? તો કે હવે તો સિમેટ્રી હોય તો ડિરેક્ટલી ક્યુ બાય એપ્સિલોન નોટ. ક્યુ બાય એપ્સિલોન નોટ. ક્યુ બાય એપ્સિલોન નોટ તો બધી સાઈડથી ગયો ને, અહીંયાથી આમ આમ આમ, આ બધું થઈને ગયું ને, આમ બધું થઈ ગયું ને. મારે ખાલી આ સાઈડથી જોઈ છે ને, રાઈટ? તો આનું એક્ઝેક્ટલી હાફ આમાં ફિલ્ડ ઇઝ સિમેટ્રિકલી, રાઈટ? તો આપણે જે કીધું એમાંથી ફ્લક્સ કેટલો ગયો? તો હાફ ઓફ ટોટલ, ધેટ ઇઝ ક્યુ બાય એપ્સિલોન, રાઈટ? તો ફ્લક્સ પાસિંગ થ્રુ ધીસ ક્યુબ વિલ બી ક્યુ બાય 2 એપ્સિલોન નોટ. ક્યારે? જ્યારે ચાર્જ અહીંયા રાખ્યો હોય ત્યારે. ક્લિયર? ઇન ધ સેમ વે, અગર ક્યુબમાં ચાર્જ માની લઈએ, ઓહો, ચલો કાંઈ વાંધો નહીં, ચાર્જ અહીંયા રાખેલો છે, અહીંયા રાખેલો છે. હવે મને પૂછે છે કે વોટ ઇઝ ધ ફ્લક્સ પાસિંગ? તો અગેન ધ ફિલ્ડ વિલ નોટ બી સિમેટ્રિક, રાઈટ? અહીંયા ચાર્જ રાખવાથી. તો અગેન વી વિલ ડ્રો ઓર રેધર વી વિલ ઇમેજિન ધ નંબર ઓફ ક્યુબ્સ ઇન સચ એ વે ધેટ ધ ચાર્જ શુડ કમ એટ ધ સેન્ટર. એટલે સેન્ટર આવી જાય એટલે ફિલ્ડ એની સિમેટ્રી થઈ જાય. આ જ કામ છે, બીજું નથી. તો આમાં કેવી રીતે કરશું? તો કે આમાં આપણે કેટલા ક્યુબ બનાવીએ ઓર રેધર કેટલા ક્યુબ ઇમેજિન કરીએ કે ચાર્જ ક્યાં આવવો જોઈએ? સેન્ટર પર આવવો જોઈએ, બરાબર? અત્યારે આપણો ચાર્જ છે ક્યાં? ક્યાં છે આપણો ચાર્જ? અહીંયા છે.
હવે કઈ રીતે કરશું, કેટલા ક્યુબ બનાવશું વિચારો તો એક તો પહેલા માની લો બાજુમાં બનાવીએ, કે નહીં? અહીંયા તો આવી ગયો, મારે તો એક્ઝેક્ટ સેન્ટરમાં જોઈ છે, તો હું હજી 2 ક્યુબ આમ બનાવી દઉં. ડ્રો તો કેવી રીતે કરું તમને, આઈ ટ્રાય. ઇન શોર્ટ ટોટલ મારે 4 ક્યુબ બનાવવાના આવશે. 4 ક્યુબ બનાવીશ એટલે આ 4 ઓટોમેટિકલી ક્યાં આવી જશે, સિમેટ્રી પર આવી જશે, રાઈટ? માની લો અને આમ એક્સટેન્ડ કરીને સમજાવું તમને. રીડ્રો કરી દો એટલે તમને વધારે આઈડિયા આવશે, આમની આઈડિયા આવે. જો ચાર્જ જે છે અહીંયા છે, રાઈટ? આ ક્યુબ અહીંયા ચાર્જ છે, મારે આને સેન્ટર ઉપર લાવવો છે, એટલે મારે એક તો બાજુમાં ક્યુબ બનાવવો પડે. થોડું કાઢી લ્યો બધું ભાઈ. ચાલો એક બાજુમાં ક્યુબ બનાવી દો. થયું? ડન. એટલે ચાર્જ સેન્ટર પર આવી ગયો છે, પણ અહીંયા છે આગળ, મારે હજી એને અહીંયા લાવવો છે, તો હજી મારે બીજા 2 ક્યુબ અહીંયા આગળ ડ્રો કરવા પડશે, એટલે આ ચાર્જ એક્ઝેક્ટલી સેન્ટર પર આવી જશે. આ તો ટ્રાય કરું બીજા ક્યુબ બનાવવાની, 3D છે ને. છે અહીંયા ચાર્જ હતો, હવે સેમ વે થઈ ગયું. 4 ક્યુબ બનાવ્યા એટલે ચાર્જ ક્યાં આવી ગયો ભાઈ, સેન્ટર પર આવી ગયો. તો હવે આખામાંથી કેટલો ફ્લક્સ થાય, તો કે 4 માંથી Q બાય એપ્સિલોન નોટ, કેમ કે હવે સિમેટ્રીનો રૂલ લાગશે. તો 1 માંથી કેટલો, તો કે 1/4. ડન. તો આપણને જ્યારે આવું કે આ 1 ક્યુબ છે અને ચાર્જ અહીંયા પ્લેસ કરેલો છે, અહીંયા પ્લેસ કરેલો છે, અને આમાંથી ફ્લક્સ પૂછે આખા ક્યુબમાંથી, તો શું આવશે ભાઈ, Q/4. કેમ કે 4 ક્યુબ બનાવો ત્યારે ચાર્જ એક્ઝેક્ટલી અહીંયા સેન્ટરે આવે છે. ડન. અચ્છા, ચાર્જ અહીંયા હતો ત્યારે કેટલું બનાવતું, કેટલા ક્યુબ બનાવ્યા હતા, 2. તો કેટલું થતું હતું, Q/2 એપ્સિલોન નોટ. હજી એક કેસ ડિસ્કસ કરીએ જેમાં આપણે ચાર્જને અહીંયા પ્લેસ કરીને જોઈએ તો કેટલો ફ્લક્સ બને છે ઓર કેટલો ફ્લક્સ પાસ થાય છે. જો આ ક્યુબ છે, માનો અહીંયા ચાર્જ છે, અહીંયા ચાર્જ છે. હવે મને એમ કહે કે આમાંથી કેટલો ફ્લક્સ પાસ થયો ક્યુબમાંથી, તો પહેલાં તો મારે આ ચાર્જને ક્યાં લાવવો પડે, સેન્ટરમાં લાવવો પડે. એના માટે શું કરવું પડશે, આઈ થિંક આમાં તો એક ચાર્જ, અરે એક ક્યુબ અહીંયા ઇમેજિન કરો. આવું થયું. હવે આને મારે સેન્ટર પર લાવો તો 2 પાછળ બનાવવો પડે, 2 ક્યુબ આમ પાછળ બનાવો તમે. થયું. 4 ક્યુબ બન્યા, સેન્ટરમાં આવ્યો પણ હજી તો ઉપર આવ્યો, તો આની ઉપર બીજા 4 મૂકી દઉં આ જ રીતે,
રાઈટ. તો ચાર્જ ઓટોમેટિકલી ક્યાં દેખાશે? તમને સિમેટ્રિકલી દેખાશે. તો ટોટલ મેં કેટલા ક્યુબ બનાવ્યા? 8 ક્યુબ. તો 8 ક્યુબ માંથી ફ્લક્સ Q by epsilon naught જાય, 8 ક્યુબ માંથી, બરાબર. This will be the flux passing through 8 cubes. મારે ક્યાં 8 ક્યુબ માંથી જોઈ છે? મારે તો ખાલી એક માંથી જોઈ છે ને, રાઈટ. તો flux passing through this one cube will be 1/8 of Q by epsilon naught. જો સ્ટુડન્ટ્સ, તો આટલો ફ્લક્સ પાસ થાય. આ શું છે? ડાયરેક્ટ તમે ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરી શકો. ક્યારે? જ્યારે ફિલ્ડ વિલ હેવ સિમેટ્રી. એટલે મેં તમને પોઈન્ટ લખાવ્યો હતો કે ગોઝ લો લાગે છે તો બધે જ, એપ્લિકેબલ તો બધે છે, પણ વધારે યુઝફુલ, વધારે કામ ક્યારે આવે? જ્યારે ફિલ્ડ હેઝ ગોટ સમ સિમેટ્રી. ડન? ક્લિયર? હવે જો આ જ ક્વેશ્ચનમાં થોડું આગળ કરાવું ને, આટલું બધું તમારા બોર્ડ માટે નથી જરૂર, પણ વાંધો નહીં. આમાં હું તમને એવું કહું કે અહીંયા ચાર્જ રાખ્યો તો, બરાબર, અને Q by 8 epsilon naught અહીંયા ચાર્જ રાખ્યો તો, કેટલો ફ્લક્સ પાસ થયો? Q by 8 epsilon naught ક્યુબ માંથી, બરાબર. હવે આમાંથી હું તમને એમ કહું કે વોટ ઇઝ ધ ફ્લક્સ પાસિંગ થ્રુ વન ઓફ ધ ફેસ. માની લો આ એક ફેસ માંથી કેટલો પાસ થાય? તો આખા ક્યુબ માંથી કેટલો થયો તો? તો કે Q by 8 epsilon naught, બરાબર. હવે આમાં બધા શું કરે? તો કે એક ક્યુબમાં કેટલી સાઈડ છે? તો કે 6 સાઈડ, બરાબર. ક્લિયર? તો એક સાઈડમાંથી કેટલો જાય? તો કે 1/6. તે આપણે આગળના બે ક્વેશ્ચનમાં કર્યું હતું. આમાં એવું ન કરતા, ડિવાઈડ બાય 6 એટલે ન થાય, કેમ કે 3 સાઈડ એવી છે જ્યાંથી ફ્લક્સ નહીં પાસ થાય. એટલે સર, જેમ કે આ ચાર્જ છે, શાંતિથી જો, આ ચાર્જ છે, કઈ 3 સાઈડને અડે છે? તો કે એક આ સાઈડ 1, એક આ સાઈડ 2, એક આ સાઈડ 3. 3 સાઈડને અડે છે. તો ચાર્જ જે 3 સાઈડને ટચ કરતો હશે ને, અહીંયાથી ફ્લક્સ નહીં જાય. કેમ? એવું કેમ? તો એનું કારણ એવું છે કે માનો આ સરફેસ છે, ડિફાઇન એરિયા વેક્ટર. તો કે આનો એરિયા વેક્ટર આમ થયું, બરાબર. આ ચાર્જ આ સરફેસ ઉપર, એની ઇલેક્ટ્રિક ફિલ્ડ તો આમ બને. તો E અને A વચ્ચેનો તો એંગલ 90 નો થયો ભાઈ. તો ફ્લક્સ એટલે શું છે? બેઝિક ડેફિનેશન શું છે ફ્લક્સની? E ડોટ A. તો E A cos 90 એટલે 0. સેમ આના માટે એવું જ થશે. આ બીજી સરફેસ છે, બરાબર. આનો એરિયા વેક્ટર કઈ બાજુ આવશે? આમ આવશે. આની ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ આવશે? આમ આવશે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ છે, એરિયા આમ છે, 90 નો એંગલ છે. તો આમાંથી પણ કોઈ ફ્લક્સ જશે નહીં. સેમ આ સરફેસ માટે બી એવું જ થશે. આનો એરિયા વેક્ટર આમ બનાવો. આ ચાર્જની સરફેસમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ જશે. તો E અને A 90 નો એંગલ થયો. તો ચાર્જ જે 3 સાઈડને ટચ કરે છે સ્ટુડન્ટ્સ, એમાંથી ફ્લક્સ નહીં જાય. સો હવે તમને આ કેસમાં એવું પૂછે, વોટ ઇઝ ધ ફ્લક્સ પાસિંગ થ્રુ વન ઓફ ધ ફેસ, then don't divide this by 6. કેમ કે 3 સાઈડ તો નીકળી ગઈ. તો we will have 1/3 of Q by 8 epsilon naught. So the answer will be Q by 24 epsilon naught. This will be the flux passing through one phase when the charge is placed at one of the edge. Clear? Done? હજી આપણે બે એક્ઝામ્પલ્સ બહુ સરસ આપ્યા છે તમારી ટેક્સ્ટ બુકના, બેઝડ ઓન ગોઝ લો, અને એના પછી we'll study the application of Gauss law. Okay, thank you.